પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય। પ્રકરણનું જે હેડિંગ છે ને ઈ જ પહેલા સમજવું જરૂરી છે, બરાબર? કોઈ પણ પાઠમાં કે આપણી આસપાસમાં દ્રવ્ય, દ્રવ્ય એટલે શું? પહેલો તો એવો જ પ્રશ્ન થાય કે આપણી આસપાસમાં દ્રવ્ય, તો આપણી આસપાસમાં એવું શું છે કે જેને આપણે દ્રવ્ય કહી શકીએ? તો દ્રવ્ય એટલે કે તમારી આસપાસમાં તમને જે કાંઈ દેખાય છે ને એ બધું દ્રવ્ય છે। ખુરશી, પલંગ, કોઈ વ્યક્તિ, કોઈ કીડી, કોઈ મકોડો, ગાડી, બરોબર છે, પાણી, કેરોસીન, પેટ્રોલ, જે તમને કાંઈ દેખાય છે ને બધું શું છે? દ્રવ્ય છે, બરોબર? એ બધાને દ્રવ્ય કહેવાય। હવે જે દ્રવ્ય છે તમારી આસપાસમાં તમને જે કાંઈ દ્રવ્યો દેખાય છે એ બધા દ્રવ્યો સૂક્ષ્મ કણોના બનેલા છે। શેના બનેલા છે? સૂક્ષ્મ કણોના બનેલા છે। કેવા કણો છે? જો આવી રીતે આ દેખાય છે અહીંયા, આવી રીતે આવા જે ઝીણા ઝીણા કણો છે એ કણોના બનેલા છે બધા દ્રવ્યો। અને એનું તમારે જો એક્ઝામ્પલ લેવું હોય તો ચોક હોય ને, ચોક એને ખાંડ જેવું, એટલે ઝીણો ભૂકો દેખાય, સમજાણો? તો એ ઝીણો ભૂકો પાછો ભેગો કરો તો શું બની જાય? ચોક બની જાય। એવી રીતે તમારું બારણું હોય લાકડાનું, બરોબર, એને હાવ ઝીણા 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 કટ હાવ પેલો સોલી નાખજો એટલે સોલ નીકળે, હાવ ઝીણું, એવું છે એના કણો છે, એને પાછું ભેગું કરી દો એટલે શું બની જાય? બારણું બની જાય। ભેગું કરવું આપણા માટે શક્ય નથી, પણ તમે જો એની રીતે સોલ નાના નાના ટુકડામાં વિભાજિત કરતા જાઓ તો એ જે નીકળે એને શું કહેવાય? કણ કહેવાય। એ કણોની જ કોઈ પણ વસ્તુ બનેલી છે। તો જે તમારી આસપાસમાં દેખાય છે એ બધા જે દ્રવ્યો છે એ સૂક્ષ્મ કણોના બનેલા છે। અને આપણી આસપાસના જે દ્રવ્યો છે એ તમને 3 અવસ્થાઓમાં જોવા મળશે। કેટલી અવસ્થામાં જોવા મળે? 3 અવસ્થામાં આ બધા જ દ્રવ્યો તમને જોવા મળે। સૌથી પહેલું છે ઘન, પ્રવાહી અને વાયુ। આ 3 અવસ્થામાં તમને કોઈ પણ દ્રવ્ય જોવા મળે છે। ઘન અવસ્થામાં તમે જુઓ તો ચોક છે, તમારો મોબાઈલ છે, બરોબર, પછી તમારી આસપાસમાં પથ્થરો છે, ગાડી છે, એટલે એવી વસ્તુ કે જે તમે દબાવો તો દબાઈ શકાય નહીં। જેમ કે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ ચોકનું, ચોક છે એ ઘન પદાર્થ કહેવાય, બરોબર? એને તમે દબાવો તો એ દબાય? ન દબાય। એને તમે ખેંચો તો ખેંચી શકો? ન ખેંચી શકાય। બીજું, એક ચોકની અંદર બીજા ચોકને બેને ભેગા કરો, આવી રીતે આ ચોક છે ને બીજો આ ચોક છે, આ બેને સામે ભટકાડો તો બેમાં એકબીજામાં ભળી જાય? ન ભળી જાય, બરોબર? તો કોઈ પણ જે ઘન વસ્તુ છે ને એના આ 3 મૂળભૂત ગુણધર્મો છે। જ્યાં તમને આ 3 ગુણધર્મો દેખાય એ દ્રવ્ય ઘન અવસ્થામાં છે એમ કહેવાય। સૌથી પહેલું તો કે એને ખેંચો તો ખેંચી શકાય નહીં, એને તમે દબાવો તો એનું સંકોચન થાય નહીં, અને ત્રીજું કે બંને જે દ્રવ્યો છે બેયને ભેગા કરો તો એકબીજામાં એ મળી જાય નહીં, એનું મિશ્રણ થઈ શકે નહીં, બરોબર? બીજા ઘણા બધા એવા છે દ્રવ્યો કે જેને તમે ખેંચો તો ખેંચી શકો, દબાવો તો એ દબાઈ શકે, પણ તેમ છતાં એની એક લિમિટ છે। જેમ કે રબરને તમે ખેંચો તો ખેંચી શકાય, પણ એની એક લિમિટ આવી જાય, પછી ખેંચો તો કંઈ ખેંચા જ ન કરે, છેલ્લે તૂટી જાય। ખ્યાલ પડ્યો? એવી રીતે સ્પંચ છે, બરોબર, જે આપણા ગાડલાઓમાં હોય, તો એને તમે દબાવો તો એ સંકોચન પામે, પણ એની એક લિમિટ છે, પછી એનાથી વધારે સંકોચન પામે નહીં, બરોબર છે? પણ એને તમે જુઓ તો એવા 2 સ્પંચો લ્યો ને એકબીજામાં તમે ભેગા કરો તો ભેગા થાય? ન થાય, મિશ્રણ થાય નહીં, બરોબર? એવી રીતે રબર, તો રબરને 2 રબર લઈને આમ અડાડજો, આમ ઘસશો તો ભેગું નહીં થાય, થાય ભેગું? ન થાય। તો એ જે આ 3 વસ્તુ તમને દેખાય, અને ચોથી વસ્તુ તમે કહી શકો કે ભાઈ એ જે છે એનો આકાર હોય, નિશ્ચિત આકાર હોય। શું હોય? નિશ્ચિત આકાર હોય, દેખાય। પછી એનું કદ હોય, નિશ્ચિત કદ પણ હોય। શું હોય? નિશ્ચિત એનું કદ પણ હોય। જે ઘન અવસ્થામાં જે દ્રવ્ય પડ્યું હોય આ એના મૂળભૂત ગુણધર્મો છે। જો તમને પૂછે તો તમે લખી શકો કે ઘન પદાર્થના ગુણધર્મો શું છે? તો કે એને ખેંચી શકાતું નથી, એને દબાવો તો એ સંકોચન પામતું નથી, એ મિશ્રિત થતું નથી, 2 ઘન પદાર્થોને લ્યો ને એકબીજામાં મિશ્રણ કરો તો મિશ્રણ થતું નથી, અને એને નિશ્ચિત આકાર તેમજ નિશ્ચિત કદ હોય છે। મૂળભૂત ગુણધર્મો થઈ ગયા। પછી બીજું જે છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય।
બીજું જે દ્રવ્ય છે, બીજી જે અવસ્થા છે એ છે પ્રવાહી. તો પ્રવાહી અવસ્થામાં હોય તો કયા ગુણધર્મો હોય તેને પ્રવાહી કહેવાય? તો કે વહન પામતું હોય. તમે નીચે આમ રેડો ને તો એની મેળે આગળ વધે. જેમ કે પાણી, એ નીચે તમે રેડો, બરોબર, તો એને કંઈ ધક્કો ન દેવો પડે, એની મેળે મળે પસરાવા, વહન પામે. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં નાખવું હોય તો એ જઈ શકે. ખ્યાલ પડ્યો? એવી રીતે એને તમારે છૂટું પાડવું હોય તો તમે સરળતાથી એને છૂટું પાડી શકો. એક જગની અંદર આખો જગ પાણીનો ભર્યો હોય અને મારે ગ્લાસમાં થોડુંક પાણી લેવું છે તો હું લઈ શકું કે નહીં? કેરોસીન લઈ શકું કે નહીં? લઈ શકું. એનો મતલબ કે વહન પામે છે. શું કરે છે? વહન પામતું હોય, એને પ્રવાહી કહેવાય. પહેલો ગુણધર્મ એનો છે. બીજો ગુણધર્મ શું છે? તો કે તમારે સરળતાથી મિશ્રણ એમાં થાય. તમારે મિશ્રણ કરવું હોય તો પ્રવાહીનું મિશ્રણ થઈ શકે. જેમ કે દૂધ અને પાણી બે ભેગા કરું તો મિશ્રણ શક્ય છે કે નથી? શક્ય છે, મિશ્રણ થઈ શકે. બરોબર છે? તો એ પ્રવાહી કહેવાય. તો જે પ્રવાહી છે એના આ મૂળભૂત ગુણધર્મો છે. બરોબર, કે એના આધારે તમે કહી શકો કે આ પ્રવાહી છે. અને બીજું કે આનું કદ હોય છે. શું હોય? કદ હોય. પ્રવાહીનું કદ હોય, પણ એનો આકાર હોતો નથી. પ્રવાહીનો આકાર ન હોય. પાણી છે, પાણી, એનો કોઈ આકાર હોય? એને તમે જેવા પાત્રમાં નાખો ને એવો આકાર ધારણ કરી લે, પણ એનું કદ હોય કે પાણી કેટલા લીટર છે, કેટલા મિલીલીટર છે, એ તમે કહી શકો કે ભાઈ એક ગ્લાસની અંદર 200 મિલી પાણી ભર્યું છે તો એનું કદ છે. બરોબર, પણ એના એ ગ્લાસમાં પાણી છે એને તમે ટબમાં નાખો એટલે આકાર ફેરવી નાખે. કેરોસીન હોય, પેટ્રોલ હોય, દૂધ હોય, છાશ હોય, આ બધા પ્રવાહી કહેવાય. બરોબર, તો એને કદ હોય છે, પણ કદ હોય છે પણ એનો નિશ્ચિત આકાર હોતો નથી. જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરી લે છે. તો આ પ્રવાહીના મૂળભૂત ગુણધર્મો થઈ ગયા. પછી હવે છે વાયુ. તો વાયુ અવસ્થામાં કયા કયા પદાર્થો આસપાસ દેખાય આપણને? ગેસ દેખાય, બરોબર, પછી વરાળ દેખાય, પછી પવન દેખાય, બરોબર. આ જે બધી અવસ્થાઓ છે શેની છે? વાયુ અવસ્થામાં છે. બરોબર, આપણી આસપાસમાં જે દ્રવ્યો છે એ આ બધા વાયુ અવસ્થામાં છે. બીજું તો કે આ જે વાયુ અવસ્થામાં જે દ્રવ્યો હોય છે એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, એને કદ હોતું નથી, એને ચોક્કસ આકાર કે કદ હોતો નથી. બીજું તો કે એને તમે કોઈ પાત્રમાં ભરી શકો. પાત્રમાં ભરી શકાય. જેમ કે આપણે ગેસનો બાટલો છે તો ગેસના બાટલામાં ગેસ નથી, તો ગેસનો બાટલો જે છે એ પાત્ર કહેવાય ને, એની અંદર ગેસ તો ભરેલો છે. એવી રીતે ઓક્સિજનના જે સિલિન્ડરો આવે છે તો એમાં ગેસ ભરી નથી શકાતો. એ જે ઓક્સિજન છે એ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. ઓક્સિજન પણ એક પ્રકારનું શું છે? દ્રવ્ય જ છે. બરોબર, તો એને તમે પાત્રમાં ભરી શકો છો, પણ એને કોઈ આકાર કે કદ હોતું નથી. તો ત્રણ અવસ્થામાં તમારી મારી આસપાસમાં દ્રવ્યો રહેલા છે અને એને તમારે ઓળખવા હોય તો આ ગુણધર્મોના આધારે તમે ઓળખી શકો કે કોઈ વસ્તુ કઈ અવસ્થામાં છે. બરોબર, કઈ વસ્તુ આપણી આસપાસમાં છે અને કઈ અવસ્થામાં છે એ જો ઓળખવી હોય તો આ ગુણધર્મોને આધારે તમે ઓળખી શકો. બરોબર છે. પછી જે ઘન અવસ્થામાં વસ્તુ છે એના કણોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ બળ સૌથી વધુ દેખાશે. જે દ્રવ્ય ઘન અવસ્થામાં છે એની અંદરના જે કણો હશે એ એકબીજા પ્રત્યે કેવા હશે? આકર્ષિત વધારે હશે. એ કણોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ બળ સૌથી વધુ છે. જો હાવ બાજુમાં છે, જો આ ઘન છે, હાવ બાજુમાં એકબીજાને ચોટેલા હશે, વચ્ચે થોડી પણ જગ્યા હશે નહીં કે જ્યાં બીજો કણ આવી શકે. જ્યારે વાયુ કણોમાં સૌથી ઓછું આકર્ષણ હશે. જે વાયુ અવસ્થામાં જે દ્રવ્ય હશે એ વાયુ અવસ્થાના જે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર જે કણો હશે એ કેવા છે? એકબીજાથી સૌથી ઓછું આકર્ષણ હશે. આકર્ષણ બળ કેવું છે? બધામાં ઓછું છે, એકબીજાથી દૂર હશે. જો છે, અને વચ્ચે ઘણી બધી જગ્યા છે. અહીંયા આકર્ષણ સૌથી વધારે અને અહીંયા આકર્ષણ સૌથી ઓછું. એકબીજાથી દૂર હશે. આકર્ષણ બળ સૌથી ઓછું હશે. શેમાં? વાયુમાં. જ્યારે ઘન પદાર્થમાં આકર્ષણ બળ સૌથી વધારે હશે એની અંદરના કણોમાં. ખ્યાલ પડ્યો? કેમ કે કોઈ પણ દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. પ્રવાહી કણોમાં ઘન અને વાયુનું મધ્યવર્તી પ્રકારનું આકર્ષણ બળ હોય છે. જ્યારે પ્રવાહીની અંદર જે કાંઈ કણો રહેલા છે
એ કણોમાં ધન કરતાં ઓછું અને વાયુ કરતાં વધારે, એટલે કેવું? મધ્યમ. મધ્યમ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. શેમાં? જે દ્રવ્ય પ્રવાહી અવસ્થામાં છે એ દ્રવ્યની અંદરના કણોમાં આકર્ષણ બળ કેવું છે? મધ્યમ પ્રકારનું હશે. ધન અવસ્થાના દ્રવ્ય કરતાં ઓછું અને વાયુ અવસ્થાના દ્રવ્ય કરતાં વધારે હશે. ઘનના કણોમાં ઘટક કણો વચ્ચે ખાલી સ્થાનો તેમજ કણોની ગતિ ઉર્જા ઓછી હશે. શું કહે છે? તો કે જે ઘન અવસ્થામાં છે એ ઘન અવસ્થાનું જે દ્રવ્ય છે એની અંદર જે કાંઈ કણો રહેલા છે, બરોબર, એ કણો વચ્ચે ખાલી જગ્યા ઓછી છે. જો અહીં ખાલી જગ્યા તો હાવ ઓછી તમને દેખાય. વચ્ચે ખાલી જગ્યા કેવી છે? કણો વચ્ચે ઓછી છે, બરોબર. તેમજ કણોની ગતિ ઉર્જા પણ ઓછી છે. કણોમાં ગતિ ઉર્જા નહીં હોય, એટલે કે કણો એક સ્થાનથી બીજા સ્થાને અંદર ગતિ નહીં કરતા હોય. સમજાણું? પરફેક્ટ આમ ચોટેલા રહે એકબીજા. જો આ ગતિ ન કરે, આમ ચોટેલા, પણ ગતિ ક્યાં કરે? વચ્ચે જગ્યા હોય ગતિ કરે. સમજાણું? ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હોય તો એમાં આપણી ગાડી કઈ હાલે? વચ્ચે જગ્યા હોય તો હાલે ને. હવે બધા એકબીજાને સટોસટ લાગી ગયા હોય તો ગાડી હાલવાની છે નહીં. તો ધન અવસ્થામાં જે દ્રવ્ય છે એની અંદરના જે કાંઈ કણો છે એ કણો વચ્ચે જગ્યા હોતી જ નથી, બરોબર. તો ગતિ કરવાના નથી, માટે એનામાં ગતિ ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે વાયુ માટે તે વધુ, વાયુ માટે કેવી હોય? વધારે. કેમ કે તો સરળ વસ્તુ છે ભાઈ, વાયુની અંદરના જે કાંઈ કણો છે એની વચ્ચે જગ્યા કેવી છે? વધારે છે. જગ્યા વધારે છે એટલે ગતિ કરવાના છે. અને બીજું એનામાં ગતિ ઉર્જા પણ કેવી છે? વધારે. જગ્યા પણ વધારે અને ગતિ ઉર્જા પણ વધારે, એટલે અંદર ને અંદર કેવા છે? ગતિ કરતા હશે. પરંતુ પ્રવાહી માટે તે બંનેની મધ્યવર્તી હોય છે. પણ જ્યારે તમે પ્રવાહીમાં જાઓ ત્યારે પ્રવાહીમાં જો જગ્યા મધ્યમ પ્રકારની અને ગતિ કેવી? મધ્યમ પ્રકારની હોય છે. કેમ કે જગ્યા હોય તો ગતિ કરે ને, જગ્યા નો ગતિ નહીં કરવી. સમજાણું? ત્રણે ત્રણ અવસ્થામાં જે કાંઈ કણો રહેલા છે તેની અંદર. ઘન પદાર્થમાં કણોની ગોઠવણી સૌથી વધુ ક્રમિક હોય છે. આમ ક્રમિક પરફેક્ટ ગોઠવાયેલા હોય. કેમ પરફેક્ટ ગોઠવાયેલા હોય? કેમ કે વચ્ચે જગ્યા જ નથી, બધા એકબીજા સટોસટ આમ પરફેક્ટ ગોઠવણી લાગે, ફર્સ્ટ ક્લાસ. ઘન અવસ્થામાં કેમ કે જગ્યા જ નથી. પ્રવાહી પદાર્થમાં કણોના સ્તર એકબીજા પર સરકી શકે તેમજ ખચી શકે છે. પ્રવાહી પદાર્થમાં જે કણો છે, જો વચ્ચે જગ્યા દેખાય, જો છે જગ્યા, વચ્ચે જગ્યા છે ને, એટલે એકબીજા ઉપર શું કરે? સરકી શકે, બરોબર. એકબીજા પર સરકી શકે એટલે ગોઠવણી આમ પ્રોપર ન હોય. કેમ કે વચ્ચે જગ્યા હોય થોડુંક આમ વહી જાય, એક કણ આમ વહી જાય, એક કણ આમ વહી જાય. વાયુ કણામાં ગોઠવણીનો કોઈ ચોક્કસ ક્રમ નથી હોતો, પણ ક્યાંથી હોય? વચ્ચે જગ્યા જ એટલી છે અને ગતિ ઉર્જા એટલી છે એટલે એકબીજા આમથી આમ ને આમથી આમ આમથી આમ દોડાદોડી કર્યા કરે, બરોબર. એટલે ગોઠવણીનો ક્રમ હોતો નથી. શેમાં? વાયુમાં. તેમાં કણો અસ્તવ્યસ્ત રીતે ખસે છે. અસ્તવ્યસ્ત હોય. એક આ કણ હોય તો આમ જતો હોય, આ કણ હોય તો આમ જતો હોય, આ કણ હોય તો આમ જતો હોય, આમ આવતો હોય, આમ આવતો હોય, અસ્તવ્યસ્ત રીતે ફર્યા કરે. કેમ કે ગતિ ઉર્જા કણોમાં વધારે અને સાથે સાથે વચ્ચે જગ્યા પણ રહેલી છે. દ્રવ્યની અવસ્થાઓ આંતર રૂપાંતરિત ગતિ કરતા થાય છે, બરોબર. દ્રવ્યની જે અવસ્થાઓ છે એમાં ફેરફાર કરી શકાય છે. દ્રવ્યની જે અવસ્થાઓ છે એમાં ફેરફાર કરી શકાય. એવું નથી કે ભાઈ ઘન અવસ્થામાં છે તો એ આખી જિંદગી ઘનમાં જ રહી શકે. ઘનમાંથી એ પ્રવાહીમાં પણ આવી શકે, પ્રવાહીમાંથી વાયુમાં આવી શકે, અને વાયુમાંથી પાછો ઘનમાં આવી શકે. તમારી આસપાસના જેટલા પણ દ્રવ્યો છે એ બધા દ્રવ્યો પોતાની જે અવસ્થા છે એમાં સમયાંતરે બાહરિક પ્રભાવોને કારણે અવસ્થામાં ફેરફાર કરે છે. અને એ ફેરફારથી પણ માનવ સમાજને ઘણો બધો ફાયદો છે. જો એ ફેરફાર ન કરતું હોત તો આપણું જીવન પણ શક્ય ન હોત. કેમ કે પાણી જે છે એ દરિયાનું જે પાણી છે એ પ્રવાહી અવસ્થામાં છે, એ વાયુ અવસ્થામાં વરાળ સ્વરૂપે બને અને ત્યાર પછી પાછું પ્રવાહી સ્વરૂપમાં પૃથ્વી પર પડે અને એને કારણે જ આપણને પાણી મળે છે. તો પાણીએ કેટલી અવસ્થા ફેરવી? પાણી દ્રવ્ય જ છે, એને બે અવસ્થાઓ ફેરવી. પ્રવાહીમાંથી વાયુ બન્યું, પાછું વાયુમાંથી પ્રવાહી બન્યું. અને ઘણી વખત આપણી ઉપર મોટા મોટા કરાય પડતા હોય તો એ શું છે? એ બરફ અવસ્થા, એટલે પાણીની ઘન અવસ્થા છે. જે પાણી દ્રવ્ય છે એની ઘન અવસ્થા છે. ખબર પડી કે નહીં? તો એનાથી પણ ફાયદો
છે. એટલે દ્રવ્ય જે પોતાની અવસ્થાઓમાં રૂપાંતરિત કરે છે એનાથી માનવ સમાજને ઘણા બધા ફાયદા છે. પૃથ્વી ઉપરનું જે જીવન છે એની માટે પણ એ ફાયદાકારક છે. જો એ ન ફેરવતું હોત તો આજે આપણને પાણી મળત નહીં, અને દરિયાનું પાણી છે ખારું, તો આપણું જીવન શક્ય ન હોત. હવે આજે કોઈ પણ દ્રવ્ય છે એ પોતાના અવસ્થામાં ફેરફાર કરે છે, તો ક્યારે એ ફેરફાર કરી શકે? એને શું મળે? કોણ એને પ્રભાવિત કરે છે? કોણ એની ઉપર પ્રભાવ પાડે છે કે જેને કારણે એ પોતાની અવસ્થાઓમાં ફેરફાર કરી શકે છે? તો એને જે પ્રભાવિત કરવાવાળા કારણો છે એમાં સૌથી પહેલું છે તાપમાન અને બીજું છે દબાણ. બરોબર? તાપમાન અને દબાણ ના ફેરફાર દ્વારા દ્રવ્યની અવસ્થાઓમાં રૂપાંતરણ થઈ શકે છે. દબાણ અને જે તાપમાન છે એ એની જે અવસ્થા છે એમાં ફેરફાર કરે છે. હવે તમે તાપમાનને લ્યો, બરોબર? તો તાપમાન આપણે જોઈએ કે ભાઈ પ્રવાહી છે, આ પ્રવાહી છે અને એના કણો છે, એની અંદર આવી રીતે કણો છે. હવે તાપમાન એટલે શું કરો? તો કે એને ઉષ્મા આપો. શું આપો? ઉષ્મા આપો. નીચેથી ગરમ કરો. ગરમ કરશો ને એટલે આ જે કણો છે કે નહીં, એ કણોને શું મળશે? ઉર્જા મળશે. શું મળશે? ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે ગતિ કરશે. હવે અહીંયા જે પ્રવાહી હતું ને, એટલે પ્રવાહીમાં જે કણો છે ને, ઈ જે કણો છે એની વચ્ચે જગ્યા કેવી છે? મધ્યમ. અને એની પાસે ગતિ ઉર્જા કેવી છે? મધ્યમ. પણ એ ગતિ ઉર્જામાં વધારો કરવા માટે એને જો નીચેથી તાપમાન આપવામાં આવે, એને જો ઉષ્મા આપવામાં આવે, તો આ જે કણો છે એને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે. અને ગતિ ઉર્જા પ્રાપ્ત થવાને કારણે એકબીજાથી કેવા જાય છે? દૂર જાય છે. અને દૂર જવાને કારણે ધીમે ધીમે જે પ્રવાહી છે એ પોતાની અવસ્થામાં ફેરફાર કરે છે અને વાયુ અવસ્થામાં પરિણમે છે. આવી રીતે તાપમાન જે છે એ દ્રવ્યની અવસ્થાઓને ફેરફાર કરે છે. દ્રવ્યની જે અવસ્થાઓ છે એમાં પરિવર્તન આવી રીતે કરે છે તાપમાન. કોઈ ઘન વસ્તુ લઈ લો ને, એને તમે નીચેથી જો આપો, ઉષ્મા આપો, તો ધીમે ધીમે એના જે કણો છે, બરોબર, ઘન અવસ્થાના કણોમાં તો જગ્યાએ ન હોય ને ગતિ ન હોય, ગતિ ઉર્જા પણ હોતી નથી. પણ જો એને એ ઉર્જા આપવામાં આવે તો શું થાય? તો ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધવાને કારણે એકબીજા શું કરે? ફેલાય. એટલે ધીમે ધીમે ઘનમાંથી એની અવસ્થા ફેરવી અને કેવું બની જાય? પ્રવાહી બની જાય. અને હજી પણ એને જો ઉષ્મા ઉર્જા આપવામાં આવે લગાતાર, તો પ્રવાહીના જે કણો છે ધીમે ધીમે વધારે ફેલાય, અને વધારે ફેલાવાથી ધીમે ધીમે શેમાં ફરી જાય? વાયુ અવસ્થામાં એ જે દ્રવ્ય છે એ વયું જાય. ખ્યાલ પડે છે? જો આ ઘન અવસ્થામાં ભલે વચ્ચે જગ્યા નથી, પણ જો આને ગતિ આપવામાં આવે ને કણોને, એટલે એ ફેલાવા મળે. પડી? આમાં જગ્યા નથી, કેમ કે એકબીજા સટાયેલા છે. આકર્ષણ બળ સૌથી વધારે છે, પણ એ આકર્ષણ બળને જો તમારે તોડવું હોય તો એને શું આપવી પડે? ગતિ ઉર્જા આપવી પડે કણોને. જો તમે કણોને ગતિ ઉર્જા આપો એટલે એ કણો છે એકબીજાથી કેવા જવા મળે? દૂર જવા લાગે. ને દૂર જાય એટલે ઘનમાંથી શું બની જાય? પ્રવાહ. ખ્યાલ પડ્યો? તો તાપમાન કઈ રીતે અસર કરે છે? એવી રીતે દબાણ અસર કરે છે. તો દબાણ કઈ રીતે અસર કરે? તો કે કોઈ પણ, જેમ એક્ઝામ્પલ તરીકે વાયુ છે, ગેસ, આપણે એલપીજી વાયુ આવે, શેમાં? આપણા જે ગેસનો ઘરે બાટલો હોય એમાં એલપીજી હોય, બરોબર? એ એલપીજી જે ગેસ છે, પેટ્રોલિયમ ગેસ હોય એની અંદર, એ પેટ્રોલિયમ ગેસ છે એ વાયુ અવસ્થામાં છે કે નહીં? હવે વાયુ અવસ્થામાં જે ગેસ છે, તો એ વાયુ અવસ્થાની અંદર જે એના કણો છે કેવા છે? એકબીજા દૂર હશે કે નહીં હોય? દૂર હશે. અને એની પાસે ગતિ ઉર્જા વધારે છે, બરોબર? હવે એ જે ગેસ છે એને દબાણ આપવામાં આવે ઉપરથી, પૂરેપૂરું દબાણથી ભરવામાં આવે કોઈ પણ પાત્રની અંદર, તો એ દબાણના કારણે શું થાય? તો કે જે કણો છે એ કણો છે એકબીજાને કેવા થાય? એકબીજાની પાસે આવશે. એની ગતિ જે છે ને અવરોધ આવે, ગતિ ધીમી પડશે, કણો એકબીજાની પાસે આવશે, ને એને કારણે જે વાયુ છે, ગેસ જે વાયુ અવસ્થામાં હતો એ કઈ અવસ્થામાં આવી જશે? પ્રવાહી અવસ્થામાં. કઈ અવસ્થામાં આવી જશે? પ્રવાહી અવસ્થામાં. ખ્યાલ પડે છે? એટલે તમારો જે એલપીજી ગેસનો જે બાટલો છે એની અંદર ગેસ હશે, પેટ્રોલિયમ ગેસ, પણ એ પ્રવાહી સ્વરૂપમાં હશે, કારણ કે એને દબાણ કરીને ભરવામાં આવેલો છે. પણ જ્યારે એને તમે બહાર કાઢશો, એટલે ધીમે જ્યારે તે બહાર નીકળે છે ત્યારે એનું જે દબાણ છે, એની ઉપર જે દબાણ લગાડ્યું હતું એ દબાણ કેવું પડે છે? છૂટું પડે છે. અને એને કારણે ફરી વખત એના જે કણો છે એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરી લે છે અને ફેલાવા લાગે છે. એટલે તમે જ્યારે એને બહાર કાઢો છો ગેસને,
ત્યારે બહાર વાયુ અવસ્થામાં નીકળે છે. શું કામ? કેમ કે એની ઉપરનું જે દબાણ હતું એ નીકળી જાય છે. ખ્યાલ પડે છે? એ દબાણને કારણે જ આ સિસ્ટમ ફરે છે. પ્રવાહીનું વાયુમાંથી પાછું પ્રવાહીમાં પરિવર્તન થાય છે. તો તાપમાન અને દબાણ જે છે એ દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર કરી શકે છે. સમજાય છે? પછી છે ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન કોને કહેવાય? તો કે જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થયા સિવાય સીધે સીધું વાયુમાં રૂપાંતરણ થઈ જાય. કોઈ ઘન પદાર્થ છે અને ઘન પદાર્થનું પહેલા પ્રવાહીમાં થાય અને પછી વાયુમાં થાય. પાણીમાં તો એવું થાય છે, બરોબર. પણ જ્યારે ઘનનું એને તમે તાપમાન આપો, ગરમ કરો, એટલે ઘન પ્રવાહી નો બને, સીધો વાયુ બની જાય. તો એ જે પરિવર્તન સીધું થયું એને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન. બરોબર. આપણે જ્યારે રોગચાળો ફેલાયો હોય, આખા ગામમાં શરદી ઉધરસના વાવ હોય, એ આપણે ઘરની અંદર શું મૂકી? સગડી પેલી કપૂરની. કપૂર મૂકી કે નહીં સગડીમાં? કપૂરની સુગંધ આખા ઘરમાં ફેલાય. એ જે કપૂર છે એ શું છે? એ ઘન અવસ્થામાં હોય લાવવી ત્યારે, પછી ઓલી નાની એવી સગડી ઉપર આપણે મૂકવી એટલે એ સીધું ઘનમાંથી શું બની જાય? વાયુ બની જાય. સીધું શું બની જાય? વાયુ બની જાય. તો એ જે કપૂર છે એ સીધું ઘનમાંથી વાયુ બન્યું, તો એ જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન. અને જ્યારે એ વાયુ બનેલો જે કપૂર છે એને પાછો તમે ઉપર જો કોઈ ડીશ રાખો ને અને ડીશમાં જો ઠંડો કરો ને તો વાયુમાંથી સીધો કેવો બની જાય? ઘન બની જાય. કેવો બની જાય? ઘન બની જાય. બરોબર. તો જ્યારે કોઈ દ્રવ્ય વાયુમાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય અથવા તો ઘન અવસ્થામાંથી સીધું વાયુ રૂપમાં પરિવર્તિત થઈ જાય તો એવી પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય છે. સમજાય છે? ઘનમાંથી સીધું વાયુ અને વાયુમાંથી સીધું ઘન. તાપમાનમાં કે દબાણમાં ફેરફાર કરો, બરોબર, એટલે જે કાંઈ વસ્તુ છે એ પોતાની અવસ્થા ફેરવે. દ્રવ્ય છે એ પોતાની અવસ્થા ફેરવી નાખે. તાપમાન અને દબાણ આ બેને જ કારણે કોઈ પણ દ્રવ્ય છે પોતાની અવસ્થા ફેરવે. લાકડું હોય, લાકડું ઘન અવસ્થામાં હોય અને તાપમાન આપો, ઉષ્મા આપો, બરોબર, એટલે એની અવસ્થા ફેરવવા મળશે. એમાંથી ધુમાડો મળશે નીકળવા. નાના ઝીણા ઝીણા કણ છે એ ધુમાડાના સ્વરૂપે નીકળવા મળશે. થોડું ઘણું જે બાકી રહે એ રાખના સ્વરૂપમાં પડ્યું રહે. તો થોડું ઘણું ઘન અવસ્થામાં રહે ને થોડું ઘણું વાયુ અવસ્થામાં નીકળી જાય. અને તમે જોયું હશે કે એની અંદર પાછું પાણી હોય. લાકડાની અંદર પાણી હોય, એમ. અને દિવાસળી તમે પેટાવો ને તઈ તમે જોજો ઉપરથી થોડું પાણી નીકળતું ને એવું લાગે. તો એ લાકડું છે તો ઘણા બધા તત્વોથી, ઘણા બધા દ્રવ્યોનું મિશ્રણ છે લાકડું. એટલે એને બાળો તો એની અંદરના જે દ્રવ્યો છે એને ઉષ્મા મળે એટલે એ પોતાની અવસ્થાઓ ફેરવવા મળે. સમજાય છે? તો આને શું કહેવાય? ઉર્ધ્વપાતન. પછી છે ઉત્કલન. ઉત્કલન એટલે થાય બોઇલિંગ. બોઇલિંગ એટલે ગરમ કરવું. બોઇલિંગ નો મતલબ શું થાય? ગરમ કરવું. એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય ઉત્કલન. આપણે કહેતા બોઇલ ઈંડા, થોડુંક બોઇલ, પાણી થોડુંક બોઇલ કરી દો. ઇંગ્લિશ બોલતા હોય ને એને ખબર હોય એ બોઇલ કહે. બોઇલિંગ એટલે શું થાય? તો કે ગરમ કરવું. તો કે એક જથ્થાત્મક ઘટના છે જેમાં પ્રવાહીના જથ્થાના કણો પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે. બોઇલિંગમાં શું થાય? તો કે જ્યારે તમે પાણીને ગરમ કરો એટલે ગરમ કરો એનાથી શું થાય? તો કે પ્રવાહીમાંથી સીધું શું બની જાય? વાયુ અવસ્થામાં ફરી જાય. તેને શું કહેવાય? ઉત્કલન. એ પ્રક્રિયાને કહેવાય ઉત્કલન. બોઇલિંગ કર્યું કહેવાય. બરોબર? શું કર્યું કહેવાય? બોઇલિંગ. જ્યારે ઘનમાંથી વાયુ બની જાય, વાયુમાંથી ઘન બની જાય તો એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. બરોબર? સબ્લિમેશન કહેવાય. અને જ્યારે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફરી જાય ત્યારે એને શું કહેવાય? ઉત્કલન કહેવાય, બોઇલિંગ કહેવાય. પછી છે બાષ્પીભવન. બરોબર? બાષ્પીભવન સપાટી પર થતી ઘટના છે. સપાટીના કણો પૂરતી ઉર્જા ગ્રહણ કરીને તેમની વચ્ચેના પરસ્પર આકર્ષણ બળોને ઉપરવટ કરી લે છે અને પ્રવાહીને બાષ્પ અવસ્થામાં પરિવર્તન કરી દે છે. બાષ્પીભવનમાં શું હોય?
તો કે સપાટી પર થતી ઘટના છે બાષ્પીભવન. સપાટી પર એટલે કે કોઈ પાણીનું આખું ભરેલું છે તળાવ, બરોબર, એ તળાવની ઉપરની જે સપાટી છે, એ સપાટી પર કણો દશે ને, કેમ કે પાણીથી ભરેલું હોય. તો પાણીના જે કણો છે ઝીણા ઝીણા, એ કણો શું કરશે? આસપાસની ઉર્જાને મેળવશે. શું કરશે? ઉર્જાને ગ્રહણ કરશે. અને ઉર્જા ગ્રહણ કરે, ઉર્જા એટલે કે ઉષ્મા, તાપમાન, જે ગરમી છે એ ગરમીને ગ્રહણ કરે એટલે એના જે કણો છે એને ગતિ ઉર્જા મળે, મેળવા કરે. જ્યારે કણોને પૂરતી ગતિ ઉર્જા મળી જાય અને એકબીજા સાથે ફેલાય એટલે પ્રવાહીનું સીધું શું બની જાય? વાયુ. શું બની જાય? વાયુ. એટલે કે પૂરતી ઉર્જા ગ્રહણ કરીને તેમની વચ્ચેના પરસ્પર જે આકર્ષણ બળ છે કણો વચ્ચેનું, એ તૂટી જાય અને ગતિ કરીને ફેલાય છે. તેને કારણે પ્રવાહીને કઈ અવસ્થામાં પરિવર્તિત કરી દે છે? બાષ્પ અવસ્થામાં. પાણી પ્રવાહી અવસ્થાને છોડી અને બાષ્પ અવસ્થામાં ફેરવાઈ જાય છે. બાષ્પ અવસ્થા એટલે કે ભેજ અવસ્થા, એટલે કે વરાળ અવસ્થામાં પોતે ફેરવાઈ જાય છે. તો આ જે છે એ ઘટનાને શું કહેવાય? બાષ્પીભવન કહેવાય. બાષ્પીભવનની ઝડપ નીચે દર્શાવેલા પરિબળો પર આધાર રાખે છે. બાષ્પીભવન છે એની ઝડપ કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો સૌથી પહેલું છે કે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ. પ્રવાહી છે એ પ્રવાહીનું જે ક્ષેત્રફળ, સપાટી કવડી મોટી છે, કેમ કે કોઈ નાનું ટબ ભર્યું હોય તો એમાં તમે પ્રવાહી ભરો તો એનું જે કાંઈ સપાટી છે કેટલી થાય? વધી એટલી થાય કે નહીં? બરોબર. અને કોઈ મોટું તળાવ હોય તો એ તળાવની સપાટી કવડી થાય? એ તો મોટી થાય, બરોબર. તો કોની સપાટી વધારે મોટી થઈ? તળાવની કે ટબની? તળાવની. તો બાષ્પીભવન કોનામાં વધુ થશે? તળાવમાં વધુ થશે કે ટબમાં વધુ થશે? તળાવમાં વધારે થશે, કેમ કે સપાટી મોટી મળે છે. અને સપાટી મોટી મળવાને કારણે સપાટી પરના જે કણો છે વધુ ઉષ્મા, જે ઉર્જા છે મેળવશે, વધુ ઉર્જા મેળવશે એટલે વધારે બાષ્પીભવન થશે. કેમ કે બાષ્પીભવન છે એ સપાટી પરની પ્રક્રિયા છે. કાંઈ કોઈ ટબ ભર્યું હોય તો બાષ્પીભવન કાંઈ તળિયાના પાણીથી પહેલા ન થાય, ઉપરથી બાષ્પીભવન થાય. પહેલા ધીમે ધીમે ખાલી કરી દે આખા ટબને. જે કાંઈ પાણી હોય એ ધીમે ધીમે ઉપર જાય. એટલે બાષ્પીભવન છે ને સપાટી પરની પ્રક્રિયા એટલે છે, કેમ કે એ પહેલા સપાટી પરનું પાણી ઉપાડે, એ વયું જાય, પછી એની નીચે બધી સપાટી વધી એને લે, પછી પાછું એની નીચે છે એને લે, એમ સપાટી પરનું ખેંચે. ઉનાળામાં ટ્રાય કરવાની, ઉપર જે છે ને ટબ પાણીનું ભરીને મૂકી આવવાનું બપોરે 12 વાગે, પછી 6 વાગે જઈને જોવાનું. પહેલા સપાટી નોંધી લેવાની, 6 વાગે જઈને જોવાનું, જેટલું ભર્યું એની કરતાં સપાટી નીચે વહી જાય તમારી. પછી બીજું છે તાપમાન. કેમ કે બાષ્પીભવન કરવું હોય પાણીનું તો શું જોઈ? ઉર્જા જોઈ. અને ઉર્જા એમાંથી મળે? તાપમાનમાંથી. જેટલી ગરમી વધારે એટલું બાષ્પીભવન વધારે. તો તાપમાન વધારે હોય તો બાષ્પીભવન વધારે થાય કે ઓછું થાય? વધારે થાય. અને તાપમાન ઓછું હોય તો બાષ્પીભવન ઓછું થાય, કેમ કે એટલી ઉર્જા ઓછી ગ્રહણ કરી શકે સપાટી પરના પાણીના કણો. પછી ભેજ. તો કે જો વાતાવરણની અંદર ભેજ હોય, વાતાવરણની અંદર શું હોય? ભેજ હોય. જો કે આ સપાટી છે અને આસપાસનું વાતાવરણ છે અને આમાં ભેજ છે પૂરતા પ્રમાણમાં, બરોબર. હવે ભેજ છે આ પૂરતા પ્રમાણમાં. હવે ભેજ છે એનો મતલબ શું થયો? કે ભેજ ક્યારે બને? જ્યારે પાણી છે એ આસપાસની ઉર્જાને ગ્રહણ કરે ત્યારે જ પાણી ભેજમાં રૂપાંતરિત થઈ જાય. એનો મતલબ કે આસપાસની બધી ઉર્જા એને ગ્રહણ કરી લીધી. હવે અહીં ક્યાં ઉર્જા વધી, તો હવે આ ઉર્જા સપાટી ગ્રહણ શું કરશે? હવે ઉર્જા જ નથી તો સપાટી ગ્રહણ કરવાની નથી, એટલે વધારે ભેજ થાય નહીં, એટલે વધારે બાષ્પીભવન થાય નહીં. કેમ કે જે કાંઈ ઉર્જા હતી એ આ ભેજે શું કરી લીધી? ગ્રહણ કરી લીધી, બરોબર. અને જો ઉર્જા થોડી ઘણી વધી હોય, તોય તે આ જે પહેલા જે સ્પીડ હતી એ સ્પીડથી તો કાંઈ થવાનું નથી બાષ્પીભવન, કેમ કે ઉર્જા કાંઈ વધી નથી. જે કાંઈ ઉર્જા હતી એ જે કાંઈ ભેજ હવામાં છે, ભેજ વધી ગયું પ્રમાણ હવામાં, એટલે એને બધી ઉર્જા ખેંચી લીધી. હવે ઉર્જા છે જ નહીં તો સપાટી લેહે શું? સમજ પડી? એટલે જો હવામાં ભેજનું પ્રમાણ વધી જાય તો બાષ્પીભવન વધે કે ઘટે? ભેજનું પ્રમાણ વધી જાય હવામાં તો બાષ્પીભવન વધે કે ઘટે?
ભેજ હવામાં વધી ગયો છે તો બાષ્પીભવનમાં વધારો થશે ઘટાડો થશે? ઘટાડો થાય, કેમ કે ઉર્જા તો ભેજ લઈ ગયો છે. અને ઘટી જાય તો વધે, કેમ કે ઉર્જા હજી છે એટલે બાષ્પીભવન વધારે થશે. પવનની ઝડપ તો કે સેમ ટુ સેમ છે. આ જે ઘટના છે એવી જ ઘટના થાય. એક્ઝામ્પલ તરીકે હવા છે અને આમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને આ પાણીની સપાટી છે, બરાબર. હવે અહીંયા ઉષ્મા, હવે ઉર્જા છે, અહીંયા ઉર્જા નથી, કેમ કે વરાળે બધું ભેગું કરી લીધું છે ઉર્જા. એટલે હવે અહીં સપાટી ઉપર અહીંથી કાંઈ બાષ્પીભવનની દર જે છે એ ઘટી જાય. પણ હવે અહીંથી પવન આવ્યો, પુષ્કળ પવન આવશે એટલે આ બધા ભેજને ક્યાં લઈ જાય? આગળ ધકેલી દે, એટલે પાછું અહીં ખાલી થઈ ગયું, બરોબર. અને આ જે પવન દૂરથી અહીંયા ફૂંકાણો એ પોતાની સાથે ઉર્જા પણ લઈને આવ્યો હશે. જો ગરમ પવન હશે તો ગરમી લઈને આવ્યો હશે, સમજ પડી? તો એના કારણે પાછું અહીંયા બાષ્પીભવનનો જે દર છે એ કેવો થઈ જાય? વધી જાય, ઘટી જાય? વધી જાય. તો પવનની ઝડપ વધારે હોય તો બાષ્પીભવન વધે કે ઘટે? તો વધે, કેમ કે જેટલો પવન આવશે ખેંચીને લઈ જાય. અને પવનની ઝડપ ઓછી હોય તો ઘટે, કેમ કે બધું ન્યા પડ્યું રહે. સમજ પડી? એટલે વસ્તુ આ છે. તો ખ્યાલ પડ્યો ભાઈ, બાષ્પીભવનની જે ઝડપ છે એ કોના ઉપર આધારિત છે? એક તો પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, બીજું તાપમાન, ત્રીજું ભેજ અને ચોથી પવનની ઝડપ. પછી બાષ્પીભવનથી ઠંડક ઉત્પન્ન થાય છે. બાષ્પીભવનથી શું ઉત્પન્ન થાય છે? ઠંડક. તો મેં તમને હમણાં જ કીધું કે આ સપાટી છે પાણીની, અને એમાંથી એ સપાટી જે છે એ શું કરે છે? ઉર્જાને ગ્રહણ કરે છે. એટલે સપાટીના જે પાણીના કણો છે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને ઉપર ભેજના સ્વરૂપમાં રહે છે, બરોબર, વાયુ સ્વરૂપે. હવે એ જે સપાટી પરના જે કણો હતા એને આસપાસનું શું કર્યું? ઉર્જાને ગ્રહણ કરી કે નહીં? તો ઉર્જાને ગ્રહણ કરી એનો મતલબ કે હવે વાયુમાં ઉર્જા હશે, ગરમી હશે નહીં. ગરમી તો કોણે શોષી લીધી? પાણીના કણોએ, અને ભેજ બની ગયો. પાણીના કણોએ ઉર્જાને શોષી અને પોતે ભેજ બની ગયો. એટલે આસપાસની જે હવા છે કેવી કરી દે? ઠંડી કરી દે. કેવી કરી દે? ઠંડી કરી દે. એટલે બાષ્પીભવન જેટલું વધારે થાય ને એટલી ઠંડક મળે. બાષ્પીભવન જેટલું વધારે થાય એટલું ઠંડક મળે. જો તમે રહેતા હોય ને તમારી સોસાયટીની આસપાસમાં મોટું તળાવ હોય ને તો ઉનાળામાં પણ તમારો વિસ્તાર છે ને ઠંડો રાખે. કેવો રાખે? ઠંડો રાખે. કેમ કે જે કાંઈ ગરમી પડે છે એ ગરમીનું શોષણ કોણ કરી લે? પાણીના જે કણો છે શોષણ કરી અને વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય. એટલે ગરમી તમને કેવી લાગે? ઓછી લાગે. બરોબર. સુરતમાં ઉનાળામાં અમદાવાદ કરતાં ઠંડુ રહેશે એની પાછળનું કારણ આ છે, કેમ કે આપણી બાજુમાં દરિયો છે એટલે પાણીનો મોટો વિસ્તાર છે સુરતની બાજુમાં. એટલે આપણી જે ગરમી છે એ દરિયાનું પાણી શોષી લે એટલે આપણે ઠંડુ રહે. અમદાવાદમાં દરિયો દૂર પડે એટલે એ કાંઈ ગરમી શોષી શકે નહીં. એટલે અહીંયા 12-1 વાગ્યા લગી લૂ વાતી હોય અને આપણે 9 વાગે ત્યાં ટાઢું બોળ કરી દઈએ. સમજાય છે? એટલે બાષ્પીભવનથી ઠંડક ઉત્પન્ન થાય છે. પછી છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? બરોબર. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે 1 કિલોગ્રામ પ્રવાહી લેવાનું. કેટલું લેવાનું? 1 કિલો. 1 કિલો પ્રવાહી લેવાનું અને એક વાતાવરણનું દબાણ. એક વાતાવરણનું દબાણ એટલે કે એક સમાન જગ્યા લેવાની કે જ્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય. કેમ કે પૃથ્વીની સપાટીથી તમે જેમ ઉપર જાઓ ને વાતાવરણનું દબાણ ઘટે કે વધે? ઘટે, બરોબર. એટલે આમ ડુંગરો હોય તો એ કાંઈ નીચે પ્રયોગ કરતો નહીં કાંઈ ઉપર કરતો હોય એમ ન હાલે. તો સિસ્ટમ ફરી દે. પછી કે મારે તો આવું થયું, તારે કેમ આવું થયું? પછી આમ હરખા બેહો બે એ છે, બરોબર. આને કહેવાય એક વાતાવરણ દબાણ. કેમ કે વાતાવરણના દબાણમાં ફેરફાર થાય એટલે અવસ્થાઓનું જે કાંઈ દ્રવ્ય છે એની અવસ્થાઓમાં જે પરિવર્તન કરવાની જે દર છે એમાં વધારો ઘટાડો થઈ જાય. કેમ કે દબાણ જે છે એ પણ અસર કરે છે કે નહીં? તાપમાન તો અસર કરે છે પણ સાથે દબાણે અસર કરે છે. જે દબાણમાં પરિવર્તન આવે
તો દ્રવ્યની જે અવસ્થાઓમાં જે પરિવર્તન લાવવાનું છે એમાંય એનો દર છે ઉપર નીચે થાય. એટલે અહીં કીધું કે 1 વાતાવરણ દબાણ એટલે 1 કિલોગ્રામ પ્રવાહી, અને પ્રવાહી પણ કેવું લેવાનું, સરખું જ લેવાનું. હવે આખું મોટું ટબ ભરીને બેઠો હોય ઉપરવાળો અને આના કરો ગ્લાસ લઈને બેઠો હોય તો નો ભેગું થાય. સમજ પડે છે? પ્રવાહી પણ કેવું લેવાનું, સરખું. એવું આ વ્યાખ્યા કહે છે. એટલે 1 કિલોગ્રામ પ્રવાહીનું 1 વાતાવરણ દબાણે બે બાજુ પ્રવાહી પણ સરખા હોવા જોઈએ, જથ્થામાં પણ સરખા હોવા જોઈએ, અને વાતાવરણનું દબાણ પણ બંને બાજુ કેવું હોવું જોઈએ, સરખું હોવું જોઈએ. અને તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, ઉત્કલન બિંદુ એટલે કે કેટલું તાપમાન આપવાનું એને, તો કે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં પરિવર્તન થઈ જાય એટલું તાપમાન આપવાનું. એને જ ઉત્કલન બિંદુ કહેવાય ને. તાપમાન કેટલું આપવાનું, પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં ફેરફાર થઈ જાય એટલું એને તાપમાન આપવાનું. બરોબર? એટલે એને કહેવાય ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. બરોબર? એ જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવાય, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય. કેમ કે તાપમાન આપવા માટે શું કરવું પડે, ઉષ્મા આપવી પડે. ઉષ્મા એટલે નીચેથી ભડકો કરવો પડે. નીચે શું કરવું પડે, ભડકો એટલે આગ લગાડવી પડે. બરોબર? નીચે શું લગાડવી પડે, આગ લગાડવી પડે. આ નીચે તમે આગ લગાડો, બરોબર, તો આમાં તમારે જેટલી આગ લગાડી, જેટલી આને ઉષ્મા ઉર્જા તમે આપો, બરોબર, અને જેટલી ઉષ્મા ઉર્જા આપો એટલે અહીં તાપમાન વધે કે ન વધે, તાપમાન વધે. અને એ જે તાપમાન છે એના ઉત્કલન બિંદુએ પોગે, એના ઉત્કલન બિંદુએ તાપમાન પોગે એટલે પ્રવાહીમાંથી સીધું શું બની જાય, વાયુ બની જાય. તો એ તાપમાનને ઉત્કલન બિંદુએ પહોંચાડવા માટે તમારે જેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે એ ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય. આવડે? હે? તાપમાનને ઉત્કલન બિંદુ સુધી પહોંચાડવા માટે તમારે જેટલી નીચેથી ઉષ્મા આપવી પડે એ ઉષ્માને બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા કહેવાય. કેમ કે ઉત્કલન બિંદુએ તાપમાન પહોંચે તો જ પ્રવાહીમાંથી વાયુ બને, નકર બને નહીં. સમજાય વ્યાખ્યા? બરાબર? 1 કિલોગ્રામ પ્રવાહી લેવાનું, એક જ વાતાવરણનું દબાણ રહેવાનું, અને એમાં તાપમાન ઉત્કલન બિંદુ સુધી પહોંચાડવા માટે જેટલી નીચેથી ઉષ્મા આપવી પડે, જેટલી ઉષ્મા એને લીધી એને શું કહેવાય, ગુપ્ત ઉષ્મા કહેવાય. કેમ કે તમે જે નીચેથી ઉષ્મા આપી છે ને બધી ઉષ્મા કોણ ગ્રહણ કરે છે, પ્રવાહીના કણો ગ્રહણ કરે છે. ખ્યાલ પડે છે? એ બધી ઉષ્મા ઉર્જા કોણ ગ્રહણ કરે છે, પ્રવાહીના કણો. અને ઈ પ્રવાહીના કણો ઈ ગુપ્ત ઉષ્માને જ્યારે ગ્રહણ કરે છે ને ત્યારે જ પોતાની અવસ્થાને ફેરવે છે. કેમ કે ઉષ્મા ઉર્જા જો એને ગ્રહણ કરે તો જ એનામાં ગતિ આવે, નકર ગતિ આવે નહીં. અને ગતિ નો આવે અને આકર્ષણ બળ જે છે વચ્ચેનું એ નો તૂટે ત્યાં સુધી અવસ્થા ફરે નહીં. ખબર પડે છે? તો આને કહેવાય બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા. પછી છે ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા એટલે 1 કિલોગ્રામ ઘન લેવાનું. શું લેવાનું? 1 કિલોગ્રામ ઘન વસ્તુ લેવાનું, ઘન દ્રવ્ય લેવાનું. બરોબર? દ્રવ્યની કેવી અવસ્થા પકડવાની? ઘન અવસ્થા. પછી એક જ વાતાવરણ દબાણે, દબાણ કેવું હોવું જોઈએ? સરખું. બરોબર? એક સીડી માથે બેઠો હોય ને નીચે બેઠો હોય એવું નહીં. તેના ગલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. બરોબર? એટલે કે ગલન બિંદુ જેટલું તાપમાન આપણે બનાવવું પડે ત્યારે જ ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. બરોબર? કોઈ પણ ઘન છે એને એના ગલન બિંદુ, ગલન એટલે ગળવું એટલે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું. એટલે કોઈ પણ ઘનને ગાળવા માટે, એ ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા માટે એને તાપમાન આપવું પડે. તો જ્યારે જે તાપમાને એ ઘનમાંથી પ્રવાહીમાં બદલે એ તાપમાનને શું કહેવાય? ગલન બિંદુ. એટલા તાપમાનને શું કહેવાય? એનું ગલન બિંદુ કહેવાય. તો એ ગલન બિંદુ જેટલા તાપમાને પહોંચાડવા માટે ઉષ્મા ઉર્જા આપવી પડે નીચેથી. તાપમાન વધારવા માટે નીચેથી શું આપવી પડે? ઉષ્મા ઉર્જા. તો એ તમે જેટલી ઉષ્મા ઉર્જા આપો છો એને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે એના ગલન બિંદુ જેટલું તાપમાન આપવું પડે એ ઘન પદાર્થ. અને એ તાપમાન આપવા માટે નીચેથી શું આપવી પડે? ઉષ્મા ઉર્જા આપવી પડે. તો જેટલી ઉષ્મા ઉર્જા વપરાય એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. આવડે? હવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી
સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. એટલે જો આ નીચે જે તાપમાન આપ્યા છે એ તાપમાન કેલ્વિનમાં આપ્યા છે. કે એટલે શું થાય? કેલ્વિન. કેલ્વિનમાંથી શેમાં ફેરવવાના છે? ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાના છે. સિમ્પલ વસ્તુ છે, કાંઈ નહીં કરવાનું. જે કેલ્વિનનું તાપમાન આપ્યું છે એમાંથી 273 બાદ કરો ને એટલે જે કાંઈ વધે ને એ ડિગ્રી સેલ્સિયસ કહેવાય. બરાબર? આપણે 293 કેલ્વિન છે ને માઇનસ કેટલા કરવાના? 273 એટલે 0, 2 અને 0 એટલે કેટલા આવ્યા? 20 આવ્યા. તો આ 20 સેલ્સિયસ કહેવાય. 293 કેલ્વિને સેલ્સિયસમાં ફેરવો એટલે કેટલા સેલ્સિયસ આવે? 20 સેલ્સિયસ. 20 સેલ્સિયસ બરાબર 293 કેલ્વિન. 20 સેલ્સિયસ બરાબર 293 કેલ્વિન થાય. તો આપણે ફેરવતા એવી રીતે 470 કેલ્વિન છે એને ફેરવવાનું. બરાબર? 470 કેલ્વિનને તમારે સેલ્સિયસમાં ફેરવવું હોય તો શું કરવાનું? 470 માઇનસ કેટલા કરવાના? 273. 273 માઇનસ કરો, જે કાંઈ આવે એને શું કહેવાય? જે તાપમાન મળે એ તાપમાન સેલ્સિયસનું તાપમાન કહેવાય. આવડે? બરાબર? આ તમારે ફેરવવાનું છે. માઇનસ કરીને જે આવે એ કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે નીચે. બરાબર? કે ભાઈ 470 કેલ્વિન બરાબર એટલા સેલ્સિયસ થાય. પરફેક્ટ. પછી નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિનમાં ફેરવો. હવે જો સેલ્સિયસમાં છે ડિગ્રી સેલ્સિયસ કહેવાય, અને જે આ છે ને ઉપર આને કહેવાય ડિગ્રી. શું કહેવાય આને? ડિગ્રી. અને આ સી છે સેલ્સિયસ. બરાબર? આ આખું બોલવું હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ બોલાય. અને શું બોલાય? 25 ડિગ્રી સેલ્સિયસ અને 373 ડિગ્રી સેલ્સિયસ બોલાય. કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવાનું? પ્લસ 273 કરવાના. પ્લસ 273 કરવાના. એટલે 25 છે એમાં પ્લસ કેટલા નાખવાના? 273. એટલે 523 કેલ્વિન થાય. કેટલા થાય? 523 કેલ્વિન થાય. આવડે ફેરવતા? એટલે 523 કેલ્વિન બરાબર કેટલા થાય? 25 ડિગ્રી સેલ્સિયસ થાય. આને કહેવાય કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવું. એવી જ રીતે 373 ડિગ્રી સેલ્સિયસ છે એને તમારે કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવાનું? પ્લસ કેટલા કરવાના? 273. આવડે? 273 કરો પ્લસ, જે કાંઈ આવે એને શું કહેવાય? કેલ્વિન. હવે તમારે પ્લસ કરીને કોમેન્ટ સેક્શનમાં લખવાનું કે ભાઈ 373 સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ છે એ બરાબર કેટલા કેલ્વિન થાય. અને જે કાંઈ જવાબ આવશે એટલા કેલ્વિન કહેવાય. આવડે ફેરવતા? પછી પ્રશ્ન 3, કારણો જણાવો. નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના અદ્રશ્ય થઈ જાય છે. નેપ્થેલિનની જે ગોળી છે એટલે કે ડામરની જે ગોળી છે એ તમે કોઈ જગ્યાએ મૂકો ને, હોય ઘન અવસ્થા પણ મૂકો ને એટલે થોડાક સમય પછી અદ્રશ્ય થઈ જાય. હવે અદ્રશ્ય થઈ જાય એટલે કે બીજે ભેજાતી અદ્રશ્ય થવું એટલે કે આ જે ઘન અવસ્થામાં હતી ઘનમાંથી સીધી શું બની ગઈ? વાયુ બની ગઈ. શું બની ગઈ? વાયુ બની ગઈ. એટલે દેખાતી નથી. સમજ પડી? તો એ અદ્રશ્ય થઈ જાય છે એનું કારણ શું? બરોબર? કયા કારણે આવું થાય છે કે ઘન અવસ્થાની જે ડામરની ગોળી છે એ થોડા સમય પછી સીધી અદ્રશ્ય થઈ જાય છે? એવું કેમ? તો કે નેપ્થેલિનની જે ગોળી છે એ ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ છે. શું છે? ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ છે. કેવો છે? ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ છે. માટે ઓરડાના તાપમાને તેનું ઘન પદાર્થમાંથી સીધું વાયુ અવસ્થામાં સ્વતઃ એની રીતે રૂપાંતરણ થઈ જાય છે. માટે નેપ્થેલિનની જે ગોળી છે સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. કેમ કે નેપ્થેલિનની જે ગોળી છે એમાં કઈ પ્રક્રિયા બની જાય છે? ઉર્ધ્વપાતન બની જાય છે. એ પણ ઓરડાના તાપમાન. એને કોઈ તાપમાન આપવું પડતું નથી એટલે એની મેળે અદ્રશ્ય થઈ જાય છે. ખ્યાલ પડ્યો? કેમ કે એની અંદર ઓરડાના તાપમાને જ ઉર્ધ્વપાતનની ઘટના બનવા લાગે છે નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળીની અંદર. અને સીધું ઘનમાંથી શું બની જાય છે? વાયુ. એટલે એ ઓરડાના તાપમાને શું થઈ જાય? અદ્રશ્ય થઈ જાય છે. ખબર પડે? પ્રશ્ન બીજો. બરોબર? આપણને અંતરની સુગંધ
ઘણા લાંબા અંતર સુધી આવે છે, કારણ જણાવો. બરોબર, જે અત્તર આપણે લગાડતા હોઈએ એની સુગંધ લાંબા અંતર સુધી આવે છે. બરોબર, કે ભાઈ અહીંયા હોય ઘરની અંદર આપણે અત્તર છાંટ્યું હોય તો ઘરની બહાર સુધી સુગંધ આવે, શેરી સુધી સુગંધ એની આવતી હોય છે. તો એની પાછળનું કારણ શું છે? તો કે અત્તર જે છે ને એ બાષ્પશીલ પ્રવાહી છે. કેવું પ્રવાહી છે? બાષ્પશીલ પ્રવાહી. બાષ્પશીલ પ્રવાહી એટલે કે તો કે જ્યારે આ એ પ્રવાહી એવું પ્રવાહી કે જે પ્રવાહી હવાના સંપર્કમાં આવે ને, હવાના સંપર્કમાં આવે એટલે એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. બરોબર, ઓરડાના તાપમાને. એટલે કે બહુ તાપમાન વધારવું ન પડે ને બહુ ઘટાડવું ન પડે. ઓરડાનું તાપમાન એટલે કે આપણે જે તાપમાને રહી છીએ એ તાપમાને જ. જ્યાં સુધી બોટલની અંદર હોય ત્યાં સુધી એ પ્રવાહી સ્વરૂપમાં હોય. અને જેવું તમે એને બહારિક હવામાં લાવો એટલે બહારિક હવાનું જે તાપમાન છે સામાન્ય, એ જ તાપમાને એ પ્રવાહીમાંથી શું બની જાય? વાયુ અવસ્થા ધારણ કરી લે. પ્રવાહી અવસ્થામાંથી દ્રવ્ય સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. અને આપણને ખ્યાલ છે કે ભાઈ વાયુ અવસ્થામાં કોઈ પણ દ્રવ્ય રૂપાંતરિત થાય એટલે એના જે અંદરના જે કણો છે એ કણોને ગતિ ઉર્જા મળી જાય, અને ગતિ ઉર્જા વધારે પડતી મળવાને કારણે એકબીજા વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ તૂટી જાય અને એને કારણે પ્રસરાય. બરોબર, લાંબા અંતર સુધી એ ગતિ કરવા મળે. હવે થાય છે એવું કે આ જે બાષ્પશીલ પ્રવાહી છે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, વાયુ અવસ્થામાં આવી જાય છે. અને એ વાયુ અવસ્થાનું જે અત્તર છે એ આપણી જે આસપાસની હવા છે એની અંદર ભળે છે, એની અંદર મિશ્રિત થાય છે. કેમ કે હવા જે છે એના પણ કણો કેવા હોય છે? એકબીજાથી દૂર દૂર હોય છે. એટલે હવાની અંદર પણ કણોની વચ્ચે જગ્યા હોય, અને જે અત્તર છે વાયુ અવસ્થામાં રહેલું એના પણ કણો દૂર દૂર હોય, એટલે એની વચ્ચે પણ જગ્યા હોય. એટલે આ બંને વાયુ સ્વરૂપમાં જે અત્તરનું પ્રવાહી છે એ અને હવા એ બંને શું થઈ જાય? મિશ્રિત થઈ જાય. શું થઈ જાય? મિશ્રિત થઈ જાય. બરોબર, તેને શું કહેવાય? પ્રસરણની ઘટના કહેવાય. શું થાય? પ્રસરણની ઘટના બને. બંને મિશ્રિત થાય અને પછી બંનેના કણો કેવા છે? એકબીજાથી દૂર. બંનેના કણોમાં ગતિશીલતા પૂરેપૂરી, એટલે લાંબા અંતર સુધી ફેલાય. ખ્યાલ પડે છે? અને હવા જે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતી જ હોય છે. એટલે હવાની સાથે આ જે અત્તરના જે કણો છે એ પણ જોડાઈ જાય, મિશ્રિત થઈ જાય. એટલે લાંબા અંતર સુધી, જ્યાં સુધી હવા જાય ત્યાં સુધી એની જે સુવાસ છે અત્તરની ફેલાય છે. માટે આપણને જે અત્તરની સુગંધ છે એ લાંબા અંતર સુધી આવે છે. સમજાણું? શું કામ આવે છે? કેમ કે બાષ્પશીલ પ્રવાહી છે. જેવું ઓરડાના તાપમાનમાં આવે, જેવું બહાર આવે એવું સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય. અને વાયુ સ્વરૂપમાં ફેરવાયેલું જે અત્તર છે એ હવા સાથે મિશ્રિત થઈ જાય અને હવા જે છે એને ચારે બાજુ ફેલાવી દે. બરોબર, એટલે અત્તરની સુગંધ લાંબા અંતર સુધી આવે છે. નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવું. વધતા જતા આકર્ષણ બળ. બરોબર, આપણને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય આપણી આસપાસનું છે એ કણોથી બનેલું છે. બરોબર, અને એ દ્રવ્યોની અંદરના જે કણો છે એ એકબીજા પ્રત્યે આકર્ષણ બળ ધરાવે છે, એટલે જ એ દ્રવ્ય એકઠું થઈને રહે છે. જો આકર્ષણ બળ ન હોય, બરોબર, તો આ દુનિયામાં બધી વસ્તુ વાયુ સ્વરૂપે જ હોત. બરોબર, તો વધતા જતા આકર્ષણ બળ, તો કે પાણીમાં વધારે, પાણીના જે કણો છે એની અંદર એ કણો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે, ખાંડમાં વધારે હોય છે કે ઓક્સિજનમાં વધારે હોય છે? તો ઓછાથી લઈ અને વધારે તરફના વર્ગીકરણમાં ગોઠવવાના છે ત્રણને. તો ત્રણમાંથી સૌથી ઓછું આકર્ષણ બળ કયા દ્રવ્યના કણોમાં હશે? પાણી, ખાંડ કે ઓક્સિજન? ઓક્સિજન. કેમ કે વાયુ જે હોય એમાં આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય છે. એનું કારણ શું? કારણ કે વાયુ અવસ્થામાં જે દ્રવ્ય હોય છે એના કણો પાસે ગતિ ઉર્જા વધારે હોય છે, એને કારણે આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. પછી પાણી, કેમ કે એની પછી પ્રવાહી આવે અને પછી આવે ખાંડ. બરાબર, આપણે આગળ જ વાત કરી હતી કે જે ઘન હોય, ઘન અવસ્થામાં જે દ્રવ્ય હોય
એના જે કણો છે એની વચ્ચે આકર્ષણ બળ સૌથી વધારે હોય અને સૌથી ઓછું હોય જે દ્રવ્ય વાયુ અવસ્થામાં છે એના કણોમાં. અને મીડિયમ પ્રકારનું કેમાં હોય? પ્રવાહીમાં. પ્રવાહીમાં કેવું હોય? મધ્યમ પ્રકારનું હોય. રેડી? પછી નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? બરોબર, કે પાણી છે એ પાણી 25 સેલ્સિયસ એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કઈ અવસ્થામાં હશે પાણી? તો કે પ્રવાહી હશે કે નહીં હોય? બરોબર. પછી 0 સેલ્સિયસે કેવું થઈ જશે? ઘન અવસ્થામાં આવી જશે. કેમ કે 0 સેલ્સિયસે પાણીમાંથી શું બની જાય? બરફ બની જાય. અને 100 સેલ્સિયસે શું થાય? વાયુ અવસ્થામાં આવી જાય. કેમ કે બરફમાંથી શું બની જાય? સીધું 100 સેલ્સિયસે આવી જાય પાણી, એટલે પાણીમાંથી વરાળ બની જાય અથવા ભેજ બની જાય. ખ્યાલ પડે છે? કેમ કે આપણને ખબર છે કે ભાઈ 0 સેલ્સિયસ જે છે ને એ શું છે? ગલન બિંદુ છે. એટલે કે 0 સેલ્સિયસ ઉપર તાપમાન જાય એટલે બરફમાંથી પાણીમાં રૂપાંતરણ થવાનું શરૂ થઈ જાય. 0 સેલ્સિયસ એ પાણીનું ગલન બિંદુ કહેવાય. કેમ કે 0 સેલ્સિયસથી ઉપરનું જે તાપમાન થાય એટલે બરફનું પ્રવાહીમાં રૂપાંતરણ શરૂ થઈ જાય. અને 100 સેલ્સિયસ જે છે એ ઉત્કલન બિંદુ છે પાણીનું, કે 100 સેલ્સિયસથી ઉપર તાપમાન જાય એટલે પાણીમાંથી વરાળ અવસ્થામાં રૂપાંતરણ શરૂ થઈ જાય. બરોબર. અને 25 સેલ્સિયસે તો કોઈ વસ્તુ બનવાની નથી, પાણી જ રહેવાનું છે. બરોબર. પણ આ જે છે 0 સેલ્સિયસ એ કેવું છે? ગલન બિંદુ કહેવાય. બરોબર. અને આ છે ઉત્કલન બિંદુ કહેવાય પાણીનું. એટલે પાણી જે છે એ 25 સેલ્સિયસે પાણી પ્રવાહી સ્વરૂપમાં હશે, 0 સેલ્સિયસે પાણી ઘન અવસ્થામાં પરિવર્તિત થઈ જશે અને 100 સેલ્સિયસે પાણી વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જશે. બરોબર. એટલે તાપમાનમાં ફેરફાર થશે એટલે પાણીની જે ભૌતિક અવસ્થા છે એ ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થશે. સમજાય? નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો. પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. કેમ? કારણ શું છે? કયા કારણે પાણી જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? તો કે ઓરડાનું જે તાપમાન છે એ 0 સેલ્સિયસથી વધુ અને 100 સેલ્સિયસથી ઓછું હોય છે. હોય કે ના હોય? બરોબર. 0 સેલ્સિયસથી ઓરડાનું તાપમાન વધુ હોય છે, જ્યારે 100 સેલ્સિયસથી ઓરડાનું તાપમાન ઓછું હોય છે. બરોબર. માટે પાણી જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. અને જો ઓરડાનું તાપમાન 100 સેલ્સિયસથી વધી જાય તો પાણી વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને જો ઓરડાનું તાપમાન 0 સેલ્સિયસથી ઘટી જાય તો પાણી બરફ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પરંતુ ઓરડાનું તાપમાન માનવને રહેવા લાયક હોય છે, એટલે કે 0 સેલ્સિયસથી 100 સેલ્સિયસની વચ્ચે હોય છે. માટે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં રહે છે. ખ્યાલ પડે છે? કેમ કે 100 ડિગ્રી સેલ્સિયસ જે છે એ પાણીનું કેવું બિંદુ કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. કેમ કે આની પછી બોઇલિંગ થાય અને વરાળ બની જાય. અને 0 સેલ્સિયસ જે છે એ ગલન બિંદુ કહેવાય. એનાથી નીચે જાય એટલે બરફ થઈ જાય. સમજ પડી? એટલે જે ઓરડાના તાપમાને પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એવી જ રીતે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. કારણ શું છે? કેમ કે લોખંડની તિજોરી જે છે એ ઘન અવસ્થામાં છે અને એ ઘન અવસ્થાને જો તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારી દેવામાં આવે તો લોખંડની તિજોરી જે છે એ શું થઈ જાય? પ્રવાહી બની જાય. આપણે લોઢું આવે લોખંડ, એને તમે બહુ વધારે પડતું તાપમાન આપો એટલે પ્રવાહી થઈ જાય. ખ્યાલ છે? અને પછી એમાંથી બધા ઘાટ બને. બરોબર. એટલે લોખંડની જે તિજોરી છે એને તાપમાન વધારવામાં આવે તો પોતે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે.
પરંતુ ઓરડાનું તાપમાન એટલું બધું વધારે હોતું નથી. ઓરડાનું તાપમાન એટલું બધું વધારે હોતું નથી, જેને કારણે લોખંડની જે તિજોરી છે એ પોતાની અવસ્થામાં ફેરફાર કરતી નથી અને ઘન સ્વરૂપમાં જ રહે છે. આપણે લખતા બરોબર? આ એનો જવાબ. 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? 273 કેલ્વિન તાપમાન હોય એટલે 0 સેલ્સિયસ કહેવાય. 273 કેલ્વિન તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કહેવાય. એ તાપમાને જે બરફ છે એ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. બરફ વધારે ઠંડક ઉત્પન્ન કરે છે, જ્યારે પાણી છે એટલી બધી ઠંડક ઉત્પન્ન કરતી નથી. એનું કારણ શું? તો કે બરફના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોય છે. બરફના કણોની ઉર્જા કેવી હોય છે? તાપમાનના કણો કરતાં કેવી હોય? ઓછી હોય છે. એ જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં કેવી હોય? ઓછી હોય છે. કેમ કે આપણને ખબર છે કે જે ઘન અવસ્થામાં કોઈ પણ દ્રવ્ય હોય તો એના કણો પાસે ઉર્જા હોય છે કે નથી હોતી? ઘન અવસ્થાની કોઈ દ્રવ્ય છે તો એના કણો પાસે ઉર્જા હોય કે નથી હોતી? બોલો તો હાલો. ઉર્જા હોય છે કે નથી હોતી? પણ કેવી હોય? વધારે હોય, ઓછી હોય, મધ્યમ હોય? ઓછી હોય. ઓછી હોય તો જ ને, નકર તો ગતિ ન કરે. એટલે તે એકબીજાને જોડાયેલા રહે છે. એટલે એની પાસે ઉર્જા કેવી હોય? ઓછી હોય. જ્યારે પાણીના કણો પાસે ઉર્જા કેવી હોય? કેમ કે પાણી છે એ પ્રવાહી છે, અને કોઈ પણ પ્રવાહી અવસ્થામાં કોઈ દ્રવ્ય હોય તો એના કણો પાસે ઉર્જા કેવી હોય? વધારે હોય. એટલે કે ઘન કરતાં વધારે હોય. ઘન કરતાં કેવી હોય? વધારે હોય. બરોબર છે? માટે બરફ છે એ વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, કારણ કે બરફના જે કણો છે એની પાસે ઉર્જા ઓછી હોય છે, એટલે એ વધારે ઠંડુ લાગે છે. જ્યારે પાણી જે છે એના કણો પાસે ઉર્જા હોય છે એટલે કેવું લાગે છે? ગરમ લાગે છે. ખ્યાલ પડે? અને આગળ એની જગ્યાએ વરાળ આવી જાય તો વધારે ગરમ લાગે. આપણે કુકરની સીટી ક્યારેક ખોલતા હોય ત્યારે આંગળી રાખજો, પાણી દજાડી દે. કેમ કે એના જે કણો છે એની પાસે ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. એટલે એક જ તાપમાને તમે બરફને રાખો અને બીજા એ જ તાપમાને તમે પાણીને બાજુમાં મૂકો. ઓરડાનું તાપમાન જ લઈ લો. એક બાજુ બરફ મૂકો ને એક બાજુ પાણી મૂકો. બેયને અડજો, કયું ઠંડુ લાગશે? બરફ વધારે ઠંડુ લાગશે. કેમ કે બરફના કણો પાસે પાણીના કણો, પાણીમાંથી જ્યારે આપણે બરફ બનાવીએ, બરફ બને ત્યારે શું થાય? તો કે પાણીને ઠંડુ કરે. ઠંડુ કરે એટલે પાણીના કણો પાસેની બધી ઉર્જા ખેંચી લે. એટલે પાણીના જે કણો હતા એ ગતિ કરતા હતા એ કેવા થઈ જાય? ધીમા પડી જાય, મંદ થઈ જાય, કાં તો સ્થિર થઈ જાય. એની પાસેથી ઉર્જા બધી ખેંચી લેવામાં આવે. એટલે બરફ છે એ કેવો લાગે? ઠંડો લાગે. અને પાણી છે એ કેવું લાગે? એની કરતાં થોડું ગરમ લાગે. અને વાયુ અવસ્થામાં જો હોય, વરાળ હોય, તો એની કરતાં ગરમ લાગે. સમજણ પડી? એટલે 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધારે ઠંડક ઉત્પન્ન કરે છે, અને એની પાછળનું કારણ આ છે. એના કણો પાસે રહેલી ઉર્જા. બરફના કણો પાસે ઉર્જા ઓછી હોય છે, જ્યારે પાણીના કણો પાસે ઉર્જા વધારે હોય છે. માટે સમજાય છે? ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? એક બાજુ ઉકળતું પાણી છે અને એક બાજુ વરાળ ભરેલી છે, તો બંનેમાંથી દજાડવાની ક્ષમતા કોનામાં વધારે? કોનામાં વધારે છે? વરાળમાં. કેમ કે ઉકળતું જે પાણી છે એ તમે કોઈની ઉપર નાખો ને તો જ્યાં જ્યાં પાણી અડશે ને ત્યાં તમને ફરફોલા પડશે, કે ત્યાં તમને દજાડશે. બરોબર? પણ વરાળ જે છે એ આખા શરીરને અડે. શું કામ? કારણ કે પાણી જે છે એના જે કણો છે એની પાસે ગતિ ઉર્જા કેવી હોય? ઓછી હોય. જ્યારે વરાળ છે એ વાયુ અવસ્થામાં છે, એટલે એના જે કણો છે એની પાસે ગતિ ઉર્જા કેવી હોય? વધારે હોય. એટલે વરાળ તમારી બાજુ ફેંકે ને એટલે વરાળ ફેલાય. સમજાણું કે નહીં? કાંઈ વરાળ કાંઈ કોઈ બોટલમાં જ ભરેલી ન હોય કે આમ કેમ નાખે મોઢા ઉપર.
સમજાણું કે નહીં? તમે જોજો ગેસનો બાટલો હોય તો ગેસના બાટલાને તમે પાઇપમાંથી ખોલો ને એટલે આખું આ રીતે થાય, ફેલાય. ગેસનો કોઈ બાટલો હોય એની નળી છે, આ નળી છે, નળી છે એટલે ગેસ છે ને આવી રીતે આવે, આવી રીતે ગેસ આવે. અને પાણીની નળી હોય ને તો એમાં તમે જોજો આવી રીતે આવે, આવે કે નહીં? શું કામ? કેમ કે પાણીના જે કણો છે એની પાસે ગતિ ઉર્જા કેવી હોય? ઓછી, એટલે પાણી ફેલાય નહીં. જ્યારે વાયુ અવસ્થામાં કોઈ દ્રવ્ય હોય તો એ ફેલાય. સમજણ પડી કે નહીં? એ ફેલાય. એટલે અહીંયા હું ઊભો છું અને અહીંયા વરાળ ફેંકી એટલે ફેલાઈને આખા શરીરે વરાળ અડશે. અને અહીંયા હું ઊભો છું તો ક્યાં? એટલામાં જ અડશે. એટલે ખાલી મારું છાતી અને પેટ જ દદાડશે, મોઢું ની બધું એમ ન મરે. અને અહીંયા આખું શરીર ઉપાડ લે મારું. કેમ કે પાણી જે છે એ ફેલાતું નથી. અને નથી ફેલાતું એની પાછળનું એક જ રીઝન છે કે પાણીના કણો પાસે ગતિ ઉર્જા ઓછી હોય છે, એટલે એ વધારે ક્ષેત્રફળ કવર કરી શકતું નથી. જ્યારે વરાળના જે કણો છે એની પાસે ગતિ ઉર્જા વધારે હોય છે, એટલે વધારે ક્ષેત્રફળ કવર કરી શકે અને દજાડે પણ વધારે. સમજાય? પરફેક્ટ. નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCDE તથા F ની અવસ્થા રૂપાંતરણને નામાંકિત કરો. બરોબર? અવસ્થામાં જે રૂપાંતરણ થાય છે એને શું કહેવાય? પહેલા લઈ એ. ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તો એ જે અવસ્થા રૂપાંતરણ છે એને ગલન કહેવાય. શું કહેવાય? ગલન. ઘનમાંથી પ્રવાહી બને એ અવસ્થા રૂપાંતરણને શું નામ અપાય? ગલન. શું કહેવાય? ગલન. એવી જ રીતે પ્રવાહીમાંથી જો પાછું ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય તો એ રૂપાંતરણની ઘટનાને કહેવાય ઘનીકરણ. શું કહેવાય? ઘનીકરણ. પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય તો એને કહેવાય ઘનીકરણ. શું કહેવાય? ઘનીકરણ. બરાબર. હવે જો આ ગલન છે તો ગળવું યાદ રાખાય. શું યાદ રાખાય? ગળવું. ગળી જવું, પ્રવાહી થઈ જવું. આપણે ને ગળગળો થઈ ગયો, ગળી ગયો હાવ, એટલે પ્રવાહી થઈ જવું. એટલે ગલન યાદ રહે. ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન એટલે ઘનીકરણ. તો પેલા બે અક્ષર ઉપરથી યાદ રહી જાય. ઘનીકરણ. પ્રવાહીમાંથી શું બને છે? ઘન બની જાય છે. એવી રીતે પ્રવાહીમાંથી જો વાયુ બની જાય, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં દ્રવ્યનું રૂપાંતરણ થઈ જાય તો એ ઘટનાને, એ જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવાય. શું કહેવાય? બાષ્પીભવન. પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જે રૂપાંતરણ થાય છે એ પ્રક્રિયાને કહેવાય બાષ્પીભવન. અને વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો એને કહેવાય સંઘનન. શું કહેવાય? સંઘનન. બરાબર. દરિયામાંથી જે વરાળ ઉપર જાય છે એ કઈ પ્રક્રિયાથી થાય છે? બાષ્પીભવનથી. અને ઉપર વાદળા બને છે અને વાદળા બનીને જે પાણી નીચે પડે છે એ કઈ પ્રક્રિયાથી બને છે? સંઘનનથી. કેમ કે પ્રવાહીમાંથી વાયુ બન્યું, વાયુમાંથી પાછું પ્રવાહી બન્યું. સમજણ પડી? ત્યાર પછી ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય તો એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન. ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જો રૂપાંતરણ થાય તો એને કહેવાય ઉર્ધ્વપાતન. અને જો વાયુ અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ સીધું થાય તો એને કહેવાય બાષ્પનું ઘનીકરણ. શું કહેવાય? બાષ્પનું ઘનીકરણ. સમજાણું? ઘન અવસ્થામાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય તો એને કહેવાય ઉર્ધ્વપાતન. અને વાયુમાંથી જો ઘન અવસ્થામાં આવે તો એને કહેવાય બાષ્પનું ઘનીકરણ. એ પ્રક્રિયાને ખ્યાલ પડે છે? અને આ બધી જ જે અવસ્થાઓ દ્રવ્ય ફેરવે છે એની પાછળનું કારણ છે ઉષ્મામાં વધારો થવો અથવા ઉષ્મામાં ઘટાડો થવો, દબાણમાં વધારો થવો અથવા દબાણમાં ઘટાડો થવો. દબાણ અને ઉષ્મા એટલે કે તાપમાન, આ બે જ જે બાબતો છે, ઉષ્મા અને દબાણ, આ બે જે બાબતો છે એ જ દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર કરવા માટે કારણભૂત રીતે જવાબદાર છે. એ પોતાનામાં ફેરફાર થાય એટલે દ્રવ્યને ફેરફાર કરનાર. અહીંયા જ આપણે બેઠા છે ને અહીંયા જો તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ વહી જાય એટલે આપણે જે ઘન અવસ્થામાં છે ઉપરથી દેખાય એ બધા પ્રવાહી થઈ જાય અને વાયુ થઈ જાય. એનાથી વધે તો આપણી આખી અવસ્થા ફેરવી નાખે.
બરાબર.